અમદાવાદમાં કેનેડાના વિઝાના નામ પર 98.15 લાખની છેતરપિંડી આચરવામાં આવી। ખોટા LMIA લેટર પધરાવી અને 98.15 લાખની છેતરપિંડી કરવામાં આવી છે। યશ જયેશ અને પદ્મિન પટેલ નામના શખ્સની સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી। આરોપી યશ પટેલ હાલ કેનેડામાં રહેતો હોવાનો ખુલાસો થયો છે। આ સાથે ગાંધીનગર અને અમદાવાદમાં રોકડ રકમ લેવાયાનો પણ દાવો થયો। મારી વર્ક પરમિટના હું કામ કરું છું, તો કેનેડા વર્ક પરમિટ માટે કેનેડાથી એક LMI લેટર હોય, જેને કે લેબર માર્કેટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ। આ લેટર એવું હોય કે એમ્પ્લોયર ત્યાંની બોડી છે, ગવર્મેન્ટ બોડી છે, ઇકોનોમિક એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ કેનેડા, એ બોડી પાસેથી આ લેટર ઇસ્યુ કરાવડાવે, જેમાં એમ્પ્લોયની બધી જ માહિતી હોય, લોકેશન હોય, જોબ ડેઝિગ્નેશન હોય, કેટલો એને કેન્ડિડેટને કેટલો પગાર મળવાનો છે, એ બધો જ ડેટા એમાં હોય। એને અકોર્ડિંગ આખું લેટર જનરેટ થતું હોય, જે ગવર્મેન્ટ બોડી ઇસ્યુ કરતી હોય।